હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે નહીં છે. તો અત્યારે અમારે છે ને એક્ઝામ આવે તો અમે થોલ ફરવા ગયા હતા. એ વિડીયો આપણે નાખ્યો. 30 દિવસનો ટાસ્ક કઈ પૂરો કર્યો પછી આપણે વિડીયો બનાવતા નથી, કેમ કે હમણાં એક્ઝામ આવે ને એટલા માટે ટાસ્ક ગમે એમ કરીને પતાવી દીધો તમે. ને હું રેગ્યુલર પણ ચાલુ કરી જ દઈ. હવે ચેનલ બધા લાગે કે ડેડ, મેં કાલે બધું આખું ચેનલ જોયું પણ ડેડ નહીં આપણું ચેનલ. કમ્પ્લેટ યુટ્યુબ ઇમ્પ્રેશન આપે પણ જોવાવાળા ઓછા, એટલે તમે જોવો, ટીક કરી જ લો. આપણે જોવાનો જ છે વિડીયો, મજા આવશે તમને ખાલી. તો અત્યારે અમે વાંચતા હતા, અહીંયા ક્રિષ્ના ઘરે આવ્યો તો હું વાંચતા હતા. 2 કલાક સુધી સખત વાંચ્યું. હવે ઈચ્છા નહીં થતી, વાંચ્યું નહીં, આમ ખેલ જ કરાય. વાંચ્યું તો કંઈ નહીં, પણ હવે જોઈએ એક્ઝામ આવે હમણાં, હવે હું થાય હું નહીં. આજે ગુરુવારે, હવે 3-4 દિવસમાં પરીક્ષા છે. હવે જોઈએ માતાજીની સબ સંગા રાખે. હા, એક્ઝામ ના દિવસે નહીં, એમ તો નહીં બેઠું છું. પાસ થઈ જાઉં. શું લાગે તને, પાસ થઈ જાય? તું પાસ થઈ જાય આરામથી. થોડો થોડો લાગે તું તો પાસ તો માતાજીની દયા છે, આપણે મેજિસ્ટર મેલડીની. પાસ થઈ જાઉં, હવે જોઈએ. તો બસ વાંચતા હતા, લખતા હતા. હમણાં તો રજા છે કોલેજમાં, એટલે કઈ કંટાળો આખો દી કરવું તો કરવું હું નહીં. તો આજ વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ, અચાનક મગજમાં માવાની ચીકી ખાધી. માવાની ચીકી. માવાની ચીકી? મેં તો ભાઈ ને માંડવીની ચીકી ખાધી. માંડવીની એટલે સિંગની ચીકી ખાધી ને તલની ચીકી ખાધી. માવાની બાવરે અહીંયા આવે તો હું નવું તો પરમ દિવસે નથી ખબર. ઈ માવાની ચીકી હતી. એટલે માવો હેનો માવો બને એ ખબર નથી આપણે, હેનો માવો બને. તો ક્રિસે બધું ઓલમોસ્ટ ખાઈ લીધું એમ. તો હવે તો આગળ તો સારું સારું જ ખાવાની ઈચ્છા થઈ. પરીક્ષા પતે એટલી વાર પછી કરીએ બધું. પછી આપણે કાંઈ ખેલ જ કરવાના છે નહીં. આપણા 3 વર્ષ પૂરા, પછી ડોક્ટર બની જાવ. ડોક્ટર જ ને, એન્જિનિયર. ક્લિયર. હે ક્લિયર. પણ હું ક્લિયર ડોક્ટર બન્યો કે આપણે ક્લિયર થઈ જાવ? ના, હજી તો આપણે જીવવાનું. એ કબૂતર હે ને મારા ક્યારના બી ખબર જ નહીં. અહીંયા અંદર નેવલા ઉપર એ મારા ક્યારના વાંચવાય નહીં દેતા. હોસ્ટેલ હોય ને આ બી કબૂતર આવીને બારીમાં ઘૂસી જાય. ગું બે આડા કપલિયા જ આવે. અહીંયા બી કપલિયા આવે, અહીંયા ત્યાં બી કપલિયા આવે. હવે અમે શાંતિથી વાંચીએ ઘડી, પછી જોઈએ. હોસ્ટેલ જાય. રણજીતભાઈ આવ્યા, આપણે એમના કોન્વોકેશનમાં જવાનું આજે. PDPU માં અંબાણી સાહેબ આવવાના. અંબાણી સાહેબનું ઇન્વિટેશન આવ્યું, દર્શકભાઈ તમે આવો, બ્લોગ બનાવો. તો આપણે આટો મારતા આવીએ. ચલો ભાઈ, થોડુંક વાંચી લઈએ. PDPU પોકી ગયા હતા ડિગ્રી લેવા માટે, ને બધી પબ્લિક વ્હાઈટ કુર્તો ને ગળામાં PDPU નો ઝંડો દુપટ્ટો લઈને ફરે. બધા ખુરશી પર જઈને મસ્ત બેઠા હતા. મસ્ત એક ફ્રૂટી, એક લસ્સી આપી. મુકેશ કાકાની રાહ જોતી હતી બધી પબ્લિક બેઠી. પછી અચાનક બધા ઊભા થઈ ગયા. હું તો બેઠો હતો શાંતિથી. ઊભા થઈ ગયા ને જો સ્ક્રીન ઉપર જોઈ શકો તો મુકેશ કાકા આવતા હતા આપણે, એટલે બધા ઊભા એમનું પેલું કરતા હતા, વેલકમ. ને મુકેશ કાકા આવી ગયા સ્ટેજ ઉપર ને બધી પબ્લિક ઊભી થઈ ગઈ. તમારો ભાઈ શાંતિથી બેઠો જોતો હતો. ફોન એટલો સારો નહીં તો ઝૂમ બી કરું તો શું કરું. પછી બધી પબ્લિક ઊભી થઈ, પછી શાંતિથી બેઠી ગયા. પછી મુકા કાકા સ્પીચ દેવા આવ્યા. જોઈ શકો સ્ક્રીન ઉપર ક્લિયર દેખાય હવે અત્યારે. પછી શાંતિથી બેઠા અને બેઠીને પછી થાક્યા. આજે આ બધા ફોટા પડાવે ત્યાં આગળ સામે. આમ કોણ, મને તો નામ નહીં યાદ. મુકેશ કાકા આયા હે, તમારો ભાઈ પોતે. જો ખાલી પૂરી પબ્લિક. PDPU કોલેજ, મુકેશ અંબાણી. જો આ કંઈક PDPU કોલેજના ક્લાસીસ આ ટાઈપના હે. આપણે અહીંયા મસ્ત બેઠા હતા. બેઠીને પછી ખાવા ગયા. ખાવામાં રસગુલ્લા અને બહુ બધું ખાવાનું હતું. તમારા ભાઈએ તો દબાઈને ખાધું ને હવે જઈએ ઘરે.